સર્વત આત્માદર્શનનું ફળ શું લાભ થાય છે? જે મનુષ્ય પ્રાણી માત્રમાં રહેલા પોતાના આત્માને પોતાના વડે જુએ છે તે સૌ સાથે સમાનતા પામીને પરમાત્મા પદને પામે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 296 ને શ્લોક નંબર 125 પુરાવો છે. છતાં ગીતા અધ્યાય 6 શ્લોક 28-32 ફરી તમને સંતોષ થવા માટે વાંચી સંભળાવું છું. એ રીતે ચિત્તને સદાય પરમાત્મામાં જોડતો જોગી પાપરહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે. આ યોગયુક્ત અંતકરણવાળો અને સમાન દ્રષ્ટિવાળો યોગી સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને જુએ છે. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેને માટે હું છુપાયેલો રહેતો નથી અને તે મને છુપાયેલો રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનો આશરો કરી જે જોગી સર્વભૂતોમાં રહેલા મારા આનંદમય સત્ય આત્મા સ્વરૂપને યાદ કરે છે તે સર્વ પ્રકારે કર્મોમાં વર્તે તો પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ અને દુઃખને સમાન જુએ છે તે જોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે અને આવો જોગી ફરી ભવબંધનમાં પડતો નથી. તો આ યોગી તપસ્વીઓ કરતાં અધિક, જ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિ કર્મકાંડીઓથી પણ અધિક છે મનાયો છે. માટે હે અર્જુન, તું જોગી થા તો સર્વ જોગીઓમાં મન મારામાં પુરાવી ને મને શ્રદ્ધાપૂર્વક નિરંતર યાદ કરે છે તેને મેં શ્રેષ્ઠ જોગી માન્યો છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 46-47 પુરાવો છે. તો પરમાત્મા અજન્મા છે, તે જન્મતા નથી ને તેને જે ઓળખે છે તે ફરી યોગી જન્મતો જ નથી.